તો વાગી ગયા છે અત્યારે 10 ને હું ઓફિસે પહોંચી ગયો છું. મેં ઓફિસે જ બ્લોગ ચાલુ કર્યો આજનો, કેમ કે હું ઘરેથી નીકળ્યો તો યુવરાજ ચીમડો મારી જોડે હતા. પછી મેં બાઇક ચલાવતો હતો. બાઇક ચલાવતી વખતે તો મોબાઈલમાં કઢાય ને, એમ તો કઢાય વાંધો ન આવે, પણ 3 સવારી હતી ને એટલે વાંધો આવ્યો હતો. પણ એટલે પછી એકનો વિડીયો ઉતરે, પણ મારા લેપટોપે હતું ને, એ લેપટોપ સંભાળવામાં ગયો એટલે. તો અત્યારે ઓફિસ પહોંચ્યો છું, લાઇટ બાઇટ ચાલુ કરી, પંખો બંખો કર્યો. હવે છે ને આપણે ટેબલ વેબલ સાફ કરી કામ કરવા માંડીએ. ચાલો ફટાફટથી હવે કરીએ આપણું કામ ચાલુ. હવે તમને મળું, ચલો બધું કરી. હું ટેબલ વેબલ સાફ કરીને બેસી ગયો છું કામ કરવા માટે. જુઓ આ રહ્યું આપણું પીસી અને આ રહી આપણી ડાયરીમાં કામ લખેલા છે આપણા બધા. તો કામ કરવા માંડીએ ડાયરીમાં જોઈને. ચલો બે કામ તો પતાવી નાખ્યા છે, હવે એક જ થોડાક કામ બાકી છે હજી. એ 2 પતાયા, 7-8 કામ છે, 2 પતાયા હજી, બાકી બધા બાકી છે. મેં તમને કીધું, મને લાગ્યું કે તમને દેખાડવાનું રહી ગયું, તમે દેખાડવા ચાલુ કરો. તો ચલો ફટાફટથી કરવા માંડે આપણું કામ. પછી તમને ઓફિસમાં કામ પતાવીને ત્યાં નીકળી ગયો છું. આખો દાડો કામ હતું, તમને દેખાડી ન હોય તો અત્યારે જાઉં છું હું ઘરે. જુઓ રસ્તામાં છું અત્યારે તો ફટાફટથી પહોંચી જાઉં ઘરે. પછી તમને ઘરે પહોંચીને દેખાડું કે આજ તો વહેલો જાઉં છું ઘરે. મહાપ્રસાદ કરવાનું કહેશે, આરતી બારતી બધું કરશું એટલે. એ તો આરતી તો રોજ કરી છે, એટલે નવરાત્રી જાઉં છે ત્યાંની રોજ કરી છે. તો ત્યારે પહોંચું, પછી ઘરે પહોંચીને તમે દેખાડો રસ્તામાં શું જુઓ. તો ફટાફટથી પહોંચી ગઈ ઘરે. તો ગાઈસ હું ઘરે આવી ગયો, દીવા બીવા કરી નાખ્યા, દીવા કરવા બેઠો. આરતી હું કરતો હતો એટલે તમે ક્લિપું દેખાડી ન હોય. મેં જીમાને કીધું, પણ જીમું સમજો નહીં ક્લિપું કરવાનું કહું છું એને હું આરતીની પણ એ સમજો નહીં. તો લાઈવ કરીશ. જો સેટઅપ થઈ ગયું છે, આવી રહ્યું આપણું સેટઅપ. તો ફટાફટથી લાઈવ ચાલુ કરી. 9 વાગી ગયા છે, ઉતાવળ છે થોડીક, તો ફટાફટથી લાઈવ કરી તમે પછી મળું. ચલો ગાઈસ પછી મળું. લાઈવ પતી ગયું છે. હું છું, આ જીમલો છે અને ધૂલો છે અને આરું સામે બેઠી જુઓ. તો ગાઈસ આપણે લાઈવ પતી ગયું અત્યારે. તો યુવરાજને બધા બધું હરખું કરે છે, ટેબલને બધું ઊભો મસ્તી જ કરે છે. હરખું તો નહીં જ કરતા, મારે જીમલાને જ કરવું પડશે છેલ્લે જઈને. કંઈ નહીં, તો અત્યારે આપણે જઈએ ચલો ઉપર અને કરીએ હરખું. પછી તમને મળી હરખું કરીએ. જો આ પથારો હંકેલી નાખ્યો અમે, અને આ બધા બેઠા છે. તો બધા કહે છે ગોલો ખાવા જવું છે, ગોલો ખાવા જવું છે. Guys, I am also ready. I am always ready. भाई पैसा नहीं है मेरे पास, मैं बहुत गरीब हूँ भाई ગાઈસ કોઈ વાત भाई નહીં. मेरा डायलॉग है भाई. राम राम. ચલો તાર જઈએ આપણે બધા ગોલો ખાવા. નિલેશ तुमको बुला रहे हैं मेरे पापा. નિલેશ अरे बुला रहे काम में. બધા ગોલો ખાવા જાય છે. આવું છે, ગોલો ખાવા જાય છે બધા. આવું હાલો ખાવું બોલ. તો ગાઈસ ચલો બધા જઈએ હવે. चलो जल्दी चलो. चलो गाइस, तो हम आपको मिल. कैंसिल हो चुका है. अभी सब लोग कह रहे सोसाइटी ने आके पे आटा मार के आ जाते हैं. चलो जल्दी से फटाफट से आटा मार. सोसाइटी ना के आई गया थी. तो चलो भाई जी यहाँ फटाफट हाँ में जो गोला वालों से. तो चलो यहाँ भाई जी गेटे आए ने युवराज के काले तारे कुछ लेने काले कैसे तारे. अभी तो घर पे जाने का है. सूदियो गाइस બધા કાલ કરે તો કાલે જાશું ગાइस. અરે ઘડીક ભાઈ જઈએ 5 મિનિટ જેવું. ચલો અહીંયા પછી આપણે જઈએ. રુદ્રભાઈ શું કેવું છે તમારું? गाइस पैसा करे છે गाइस. तो लाइक करो, सब्सक्राइब करो फटाफट થી यार. गरीबी तो गाइस हमने ही देखी है गाइस. भाई गरीबी तो इन्होंने देखी है. जाने का होता है तब भी वो है ना पैदल नहीं जाता है, बुलेट लेके जाता है. बाइक में तो पेट्रोल थोड़ा कम लगता है, पर ये बुलेट लेके जाता है. इसने गरीबी देखी है. हाँ गाइस बहुत गरीबी देखी है गाइस. मैंने इतनी गरीबी देखी है कि मैं बाहर गेट तक बुलेट लेके आना पड़ता है मेरे को. इतना गरीब हूँ मैं, ताकि चप्पल ना घिस जाए, इसीलिए मैं बुलेट लेके बाहर आता हूँ गाइस. तुम क्या जानो मेरी परिस्थिति गाइस. अब गाइस देखो अपने रुस्तम चाचू अभी घर पे जा रहे हैं गाइस. देखो ये अपने स्पेशल चच्चू है. फ्री में ब्रांड प्रमोशन. देखो इनकी दुकान है नया चंद्रा स्टोर, बहुत अच्छी जल्दी है. अगर आपको कुछ भी चाहिए तो यहाँ पे आ जाना, सब कुछ मिल जाएगा, सिर्फ और सिर्फ करियाने के सामान के अलावा.
के अलावा और दूध के अलावा भी। गाइस इधर ऐसा चलता ही रहेगा, तो मैं हम अब चार के घर पे जाएंगे तब दिखाऊंगा। चलो अभी। और हमारे तो हमारा बधाना गोला ना पैसा काढीस तो હા મત કે ના हाँ, ये नीलेश बता पૈસા કાઢે ये ગાઈસ હવે લાગે છે તમને આ નિલેશ અમાર બધાના ગોલાના પૈસા કાઢશે જો હા, કાઢે હા. તો તમે આગળ હા એ મને આવે 25 તારીખે બહાર હોટલમાં ખાવા લઈ જવાનો હતો એને પગાર આવે એટલે 25 તારીખે अरे नीलेश नीलेश बोल रहा है कुछ ज्यादा ही नहीं हो रहा है। ना ना गाइस मेरा भाई बहुत दिलदार है। ये अकेले के मंचूरियन खा गया है। मैंने बोला कि अकेले के खा गया ना तो बोला 25 तारीख को मेरी पगार है ना तब तेरे को खाने ले जाऊंगा बाहर होटल में। चल अब गोला खिला दे। गाइस जो होता है वो आपको मैं बाद में दिखाता हूँ। चलिए कैसे घर जवाड़ू जो आए रहो આપણો જીમલો ગાइस આए રહ્યો આપણો રુદ્ર આए રહ્યો બધુલો એરિયો યુવરાજ અને એરિયો નિલેશ એ જો ક્યાં જાય છે ફટાફટ સીધા ઘરે જતા રહી પછી ઘરે પહોંચીને દેખાડું શું કરશું નહીં હવે અમે અંદર ભૂલ ગઈશું એ કપડાં બદલી નાખ્યા જુઓ તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી હેલો ગાઈસ અમે તમારા સ્વાગત છે નવા બ્લોગમાં વાગી ગયા છે 10 અને હું નીકળું છું હવે સરસ ફ્રી જવા માટે કામ છે મારે અહીંયા ઓફિસનું એટલે થોડું અને એ આપણે યુવરાજભાઈ નાયા ધોયા આગળ બેઠા જો મોબાઈલને તો એમને કહી દઈએ નાવા જાય એમ ચલો નાવા જાય મોબાઈલ મૂક તો એને ચલો કંઈ ચાલો આપણે બુક કરી નીકળીએ જવા માટે પછી તમને મળું સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ